નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ. એમાં જોઈએ આપણે આગળનું રિવિઝન જોયું. હવે જોઈએ એક્ટિવિટી 4A. એમાં જોઈએ આ પિક્ચર આપેલું છે અને નીચેનું વર્ણન આપેલું છે. તેનું ગુજરાતી કરીશું. લુક એટ ધીસ પિક્ચર. ધેર ઇઝ ધ seashore. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. Rohitbhai is Golu's father. Pinku is Golu's sister. Rohitbhai has a newspaper. He is reading the newspaper aloud. Nehaben is listening the news. She has a basket. There are apples in the basket. Golu and Pinku are playing cricket. Golu has bat. Pinku has ball. There is a balloon man. He has balloons. They go for picnic by bus. આ તો ઇંગ્લિશ. હવે જોઈએ એનું ગુજરાતી કરીએ. લુક એટ ધીસ પિક્ચર એટલે કે આ જે ચિત્ર છે એ ચિત્ર જુઓ. તો જો ચિત્રમાં બે છે એ બેઠા છે ચેર ઉપર. આ દરિયો કિનારો છે. અહીંયા બાસ્કેટવાળો છે, અહીંયા બહુ ફુગ્ગાવાળો છે. આ બે જણા રમી રહ્યા છે. તો જોઈએ આગળ. ધેર ઇઝ ધ seashore. seashore એટલે થાય દરિયા કિનારો. આ દરિયા કિનારો છે. નેહાબેન ઇઝ ગોલુઝ મધર એટલે કે જે નેહાબેન છે એ ગોલુના મમ્મી છે. મધર એટલે મમ્મી, એ ગોલુના મમ્મી છે. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રોહિતભાઈ છે એ ગોલુ છે એના ફાધર એટલે કે પિતા. રોહિતભાઈ છે એ ગોલુના પિતા છે. પિંકુઝ ઇઝ ગોલુઝ સિસ્ટર એટલે કે જે પિંકુ છે એ ગોલીની સિસ્ટર છે. આગળ જોઈએ. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર એટલે કે જે સમાચાર પત્ર, જે આપણા ઘરે જે પેપર આવતા હોય સમાચાર પત્ર, એને ન્યૂઝપેપર તરીકે ઓળખવામાં આવે છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર એટલે કે રોહિતભાઈ છે એમના જોડે ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર છે. હી ઇઝ રીડિંગ એટલે કે વાંચવું. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ એટલે કે તેમના પાસે જે ન્યૂઝપેપર છે તે વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. લિસનિંગ એટલે કે સાંભળવું, એટલે કે જે નેહાબેન છે એ ન્યૂઝ વાંચી રહ્યા છે. સી હેઝ અ બાસ્કેટ. જો ચિત્રમાં આ સી એટલે કે જે માતા છે એ સી હેઝ અ બાસ્કેટ એટલે કે એમનામાં જે ખોળામાં જે બાસ્કેટ છે તે. સી હેઝ અ બાસ્કેટ, તેમની પાસે બાસ્કેટ છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ એટલે કે તેમના બાસ્કેટમાં જે આ ટોપલી છે એમાં એપલ એટલે કે સફરજન. ઇન ધ બાસ્કેટ એટલે કે ટોપલીમાં સફરજન છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ એટલે કે ગોલુ એન્ડ પિંકુ એટલે કે આ ગોલુ અને પિંકુ બે ભાઈ બહેન છે. એ શું રમી રહ્યા છે? તો કે ક્રિકેટ રમી રહ્યા છે. પ્લેઇંગ એટલે રમવું. ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે. જો ચિત્રમાં ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ એટલે આ પિંકુ જે છે એની બેન છે એની પાસે બોલ છે. ધેર ઇઝ અ બલૂન મેન. ત્યાં એક બલૂન મેન છે એટલે કે ફુગ્ગાવાળો છે. બલૂન મેન એટલે ફુગ્ગાવાળો. હી હેઝ બલૂન્સ. તેની પાસે કેટલાક ફુગ્ગા છે. જો ચિત્રમાં કેટલાક ફુગ્ગા છે. દે ગો ફોર પિકનિક બાય બસ એટલે કે આ બધા જે અહીંયા પિકનિક એટલે કે મુસાફરી કરવા માટે આવ્યા છે. શેનાથી આવ્યા છે? બાય બસ એટલે કે આપણા બસ દ્વારા તે લોકો પિકનિક કરવા માટે આવ્યા છે. હવે જોઈએ આગળ એક્ટિવિટી 4B. એમાં શું છે? તો કે જોડીમાં કામ કરો. એક્ટિવિટી 4A. 4 એટલે કે જે આગળ આ પેરેગ્રાફ હતો ચિત્રવાળો એ વાંચો અને કોની પાસે શું છે તે શોધીને આપણે લખવાનું છે. તો જોઈએ. પિંકુઝ મધર હેઝ એટલે કે જે પિંકુની અને ગોલુની, પિંકુ અને ગોલુ બે ભાઈ બહેન થાય, એમની માતા હતી. કોણ હતું? કે એમની માતા નેહાબેન હતી. તો એમની પાસે શું હતું?
તો કે છે એમની પાસે એક બાસ્કેટ હતું, એમાં ઘણા બધા સફરજન હતા. તો અહીંયા લખવાનું અ બાસ્કેટ. પિંકુઝ મધર હેઝ અ બાસ્કેટ. પછી બીજું છે પિંકુઝ ફાધર હેઝ. પિંકુના પિતા જોડે શું હતું? તો પિંકુના પિતા જોડે ન્યૂઝપેપર હતા. તેઓ જે સમાચાર પત્ર વાંચી રહ્યા હતા એ ન્યૂઝપેપર હતું. તો જે અહીંયા ખાલી જગ્યા આપેલી છે એમાં લખવાનું અ ન્યૂઝપેપર. પછી છે નેહાબેન્સ ડોટર હેઝ. ડોટર એટલે થાય પુત્રી. જે આપણી છોકરી હોય એમને ડોટર તરીકે ઓળખવામાં આવે છે. નેહાબેન તો એ ગોલુ અને પિંકુ, બરાબર, એ ભાઈબેન હતા, એટલે ગોલુ અને પિંકુની માતા થાય નેહાબેન. હવે નેહાબેનને ડોટર એટલે એમની છોકરી. તો એમની છોકરી કોણ હતી? તો કે પિંકુ. તો નેહાબેનની જે છોકરી પિંકુ પાસે હતી એમના પાસે શું હતું? તો એ જે ક્રિકેટ રમતી હતી એના પાસે બોલ હતો. તો ખાલી જગ્યામાં લખવાનું અ બોલ. પછી છે રોહિતભાઈ સન હેઝ. રોહિતભાઈ એ ગોલુ અને પિંકુના પિતા થાય, નેહાબેનના હસબન્ડ થાય. એટલે રોહિતભાઈ સન એટલે થાય પુત્ર, ડોટર એટલે થાય પુત્રી, અને સન એટલે થાય એમનો છોકરો. તો એમના છોકરા પાસે શું હતું? તો અ બેટ. જે ભાઈ બહેન જે ક્રિકેટ રમતા હતા એટલે છોકરા જોડે બેટ હતું અને છોકરી જોડે બોલ હતો. એ લોકો ક્રિકેટ રમી રહ્યા હતા. એવી રીતે અહીંયા આગળ ચિત્ર જોઈને ખાલી જગ્યાઓ લખવાની. હવે જોઈએ નીચે એક્ટિવિટી 4C. એમાં આપેલું છે નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4 એમાં કેટલી વાર આવ્યા છે તે ગણો અને લખો. હવે અહીંયા કેટલાક શબ્દ આપેલા છે, તો એક શબ્દ કેટલી વાર આગળ જે અહીંયાનો જે પેરેગ્રાફ હતો એમાં એ શબ્દ કેટલી વાર આવેલો છે, આ પેરેગ્રાફમાં કેટલી વાર એ શબ્દ લખાયેલો છે એ ગણવાનો છે અને એ ગણીને પછી આપણે અહીંયા લખવાનો છે. તો જોઈએ પહેલો શબ્દ છે હેઝ. તો આપણે જોવાનું આગળ હેઝ કેટલી વાર છે. તો જોઈએ આપણે અહીંયા કે હેઝ શબ્દ આપેલો નથી. આવી રહ્યો એક વાર, આ બીજી વાર, આ ત્રીજી વાર, ચોથી વાર. એવી રીતે 4 કે 5 વાર શબ્દો આપેલા છે. તો અહીંયા 5 વાર શબ્દો આપેલા છે. તો અહીંયા લખવાનું 5 ટાઈમ્સ એટલે કે વાર. એ રીતે હેઝ શબ્દ 5 વાર આપેલા હશે તો 5 વાર લખવાનું 5 ટાઈમ્સ. પછી નીચે છે ઇઝ. તો ઇઝ એ પેરેગ્રાફમાં 7 વાર આપેલા છે તો લખવાનું 7 ટાઈમ. એવી રીતે દરેક ખાલી જગ્યા પૂરવાની છે. પછી જોઈએ આગળ એક્ટિવિટી 4E. એમાં અહીંયા ઇંગ્લિશમાં કેટલાક સવાલ જવાબ આપેલા છે. તો જોઈએ જેની આ બધાની PDF તમને મોકલવામાં આવશે. એ તમારે પોતાની નોટબુકમાં લખવાની રહેશે. તો જોઈએ એક્ટિવિટી 4E. તો આમાં લખવાનું પહેલું વુ હેઝ અ બેટ. વુ એટલે કે કોણ, કોની પાસે બેટ છે. તો બેટ કોની પાસે હતું? આગળ આપણે ચિત્રમાં જોઈ ગયા કે ગોલુ જે હતો, જે ભાઈ હતો એની પાસે બેટ હતું. તો ગોલુ હેઝ અ બેટ, બરાબર, ગોલુ હેઝ અ બેટ. પછી બીજો છે વુ ઇઝ ગોલુઝ મધર. તો લખવાનું ગોલુઝ મધર. ગોલુ એટલે કે જે છોકરો હતો એની માતા કોણ છે? વુ એટલે કે કોણ? તો કે ગોલુની માતા કોણ છે? તો ગોલુની માતા કોણ હતી? તો કે નેહાબેન. જે નેહાબેન હતા એ ગોલુની માતા હતા. તો લખવાનું નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. પછી ત્રીજો જોઈએ વોટ ઇઝ પિંકુઝ મધર નેમ. વોટ એટલે થાય શું, વુ એટલે થાય કોણ, વોટ એટલે થાય શું. તો કે પિંકુની જે માતા હતી, મધર એટલે કે જે માતા, એનું નામ શું છે? નામ શું છે? તો પિંકુઝ મધર નેમ ઇઝ નેહાબેન. પિંકુની અને ગોલુની જે માતા હતી એમની માતાનું નામ નેહાબેન હતું. તો અહીંયા લખવાનું પિંકુઝ મધર્સ નેમ ઇઝ નેહાબેન, બરાબર. પછી જોઈએ આગળ ઇઝ પિંકુઝ ગોલુઝ કઝિન. એટલે કે તેમના કઝિન એટલે કે એમના પિતરાઈ ભાઈ કોણ છે?
પિંકુ, પિંકુ એટલે જે છોકરી હતી એ. તો હવે આપણે આગળ ચિત્રમાં જોઈએ તો એમાં કોઈ પિતરાઈ ભાઈ એટલે કે એમના જે કાકાના મામાના ફઈના છોકરા હોય, કઝિન એટલે કે એમના જે પિતરાઈ ભાઈ હોય, કાકાના છોકરા હોય એમની વાત છે. પણ આગળ જોઈ ગયા તો એમની કોઈ ભાઈ બહેનની વાત એમાં કરેલી નથી, તો ના પાડી દેવાની. તો લખવાનું પહેલાં નો, NO, નો. પછી અલ્પવિરામ કરી લખવાનું સી ઇઝ નોટ. અહીંયા પિંકુસ ગોલુસ આપેલું છે તો લખી દેવાનું સી ઇઝ નોટ, એટલે કે તેમને કોઈ પિતરાઈ ભાઈની વાત કરેલી નથી કે કોઈ પિતરાઈ ભાઈ નથી. પછી છે જોઈએ 5મો પ્રશ્ન, વુ હેઝ અ ન્યૂઝપેપર. તો વુ એટલે કે કોણ, ન્યૂઝપેપર એટલે કે જે સમાચાર પત્ર છે. કોની પાસે સમાચાર પત્ર છે? તો કોણ સમાચાર પત્ર વાંચી રહ્યું હતું? તો કહે છે રોહિતભાઈ હતા એ સમાચાર પત્ર વાંચી રહ્યા હતા. તો લખવાનું રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર, એટલે કે રોહિતભાઈની પાસે સમાચાર પત્ર છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. વેર ઇઝ પિંકુસ ફેમિલી, એટલે કે જે પિંકુ એટલે જે એમની ફેમિલી, પિંકુ ફેમિલી એટલે કે એમના પરિવારવાળા એટલે કે જે માતા પિતા હોય એ. વેર એટલે કે ક્યાં, કયા સ્થળે તે લોકો જે ફરવા ગયા હતા ને, ક્યાં ફરવા ગયા હતા. વેર એટલે ક્યાં. પિંકુ એટલે કે જે છોકરી હતી, જે બહેન હતી એ. પિંકુની ફેમિલી ક્યાં ગઈ હતી એમ. તો કે પિંકુસ ફેમિલી ઇઝ ઓન ધ સીશોર. સીશોર એટલે કે જે દરિયા કિનારો છે તે. પિંકુની ફેમિલી દરિયા કિનારે ફરવા ગઈ હતી. ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સીશોર, એટલે કે એમ પૂછે છે કે બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો ત્યાં દરિયા કિનારાની નજીક છે. ઇઝ ધેર એટલે કે તે દરિયા કિનારે ત્યાં છે. તો હા, આપણે આગળ જોયું કે ત્યાં બલૂનવાળો એટલે કે ફુગ્ગાવાળો હતો. તો લખવાનું યસ. ના હોય તો નો લખી દેવાનું, ઇઝ નોટ કરીને લખી દેવાનું. અને હા છે ત્યાં તો લખવાનું યસ. પછી અલ્પવિરામ કરવાનું. અહીંયા છે ધેર, આ ધેર લઈ લેવાનું. ધેર ઇઝ એટલે કે હા તે ત્યાં છે. એવી રીતે યસ ધેર ઇઝ. પછી જોઈએ આગળ એક્ટિવિટી 4F. એમાં કેટલાક ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું. એટલે કે અહીંયા કેટલાક વાક્યો છે તે જેટલા સાચા છે, સાચા હોય તો એના સામે ટ્રુ લખવાનું અને ખોટા હોય તો તેમની સાથે ફોલ્સ લખવાનું. તો જોઈએ પહેલું, નેહાબેન ઇઝ પિંકુસ સિસ્ટર. એટલે કે જે નેહાબેન હતા એ પિંકુ એટલે કે એમની છોકરી થાય. તો એમના સિસ્ટર હતા તો કે ફોલ્સ, ના. એટલે કે પિંકુ હતી એ નેહાબેનની સિસ્ટર નથી. તો કોણ હતું? તો એ નેહાબેન, જે પિંકુ હતી એ નેહાબેનની ડોટર એટલે કે છોકરી હતી, પુત્રી હતી તેમની. સિસ્ટર એટલે કે બહેન નથી, એ નેહાબેનની છોકરી હતી. તો સામે લખવાનું ફોલ્સ. પછી બીજો જોઈએ, ગોલુ ઇઝ પિંકુસ બ્રધર. ગોલુ ઇઝ પિંકુસ મધર, એટલે કે જે ગોલુ હતો એ પિંકુનો ભાઈ હતો. તો કે હા, જે ગોલુ હતો એ પિંકુનો ભાઈ હતો. તો લખવાનું ટ્રુ. ત્રીજો જોઈએ, રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. એટલે જે રોહિતભાઈ હેઝ મેગેઝિન એટલે કે જે વાર્તાની ચોપડી આવે એને મેગેઝિન તરીકે ઓળખવામાં આવે છે. તો જે રોહિતભાઈ પાસે મેગેઝિન એટલે કે વાર્તાની ચોપડી હતી. તો કે ના, એમની પાસે વાર્તાની ચોપડી નહીં પરંતુ જે સમાચાર પત્ર, જે ન્યૂઝપેપર આવે એ હતું. એટલે અહીંયા મેગેઝિન આવે નહીં, ન્યૂઝપત્ર હોય. અહીંયા લખ્યું હોય કે રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર તો ટ્રુ આવે, પરંતુ અહીંયા મેગેઝિન આપેલું છે તો અહીંયા ફોલ્સ આવશે. પછી આગળ જુઓ, ધે આર એટ ધ સીશોર. એટલે કે તે દરિયા કિનારે હતા. તો લખવાનું હા ટ્રુ. સીશોર એટલે કે દરિયા કિનારો. તે લોકો ત્યાં દરિયા કિનારે હતા. તો હા ટ્રુ. પછી જોવાનું, ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. પિક્ચર એટલે કે જે ચિત્ર આપેલું છે એમાં બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો છે. તો હા, ચિત્રમાં ફુગ્ગાવાળો હતો. તો એમાં લખવાનું ટ્રુ. હા, ત્યાં ફુગ્ગાવાળો હતો. ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. એટલે કે પાણી, એ જે પિક્ચરમાં પાણી હતું, વોટર એટલે
પાણી એટલે એવું પૂછ્યું છે ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર એટલે કે જે ચિત્રમાં પાણી નહોતું એવું પૂછ્યું છે. તો ચિત્રમાં પાણી હતું. દરિયો કિનારો જે સીશોર હતું, જો આગળ ચિત્ર આ છે સીશોર. સીશોર એટલે દરિયા કિનારો. એટલે આ અહીંયા દરિયો છે, તો દરિયામાં તો પાણી હોય જ. એટલે પણ અહીંયા વાક્ય ઊંધું આપેલું છે કે પિક્ચરમાં પાણી નથી એવું વાક્ય લખેલું છે. તો આ વાક્ય કેવું કહેવાય? ખોટું કહેવાય. તો અહીંયા લખવાનું ફોલ્સ, કે દરિયામાં પાણી છે એવું. હવે તમને આટલું આની PDF દ્વારા મોકલવામાં આવશે, જે તમારી નોટબુકમાં તમારે લખવાનું રહેશે.